નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે સેક્શન સી ની અંદર છેલ્લા ચેપ્ટરની અંદર જે છે આપણે અભ્યાસ કરવાનો છે. અત્યાર સુધી સેક્શન બી અને સેક્શન સી ની અંદર જેટલા પણ ચેપ્ટરો જે છે એનું આપણે સંપૂર્ણ રિવિઝન કરાવ્યું છે. એના વિડીયો જે છે તમને આ ચેનલ પર મળી જશે. હજુ સુધી તમે વિડીયો ના જોયા હોય તો વિડીયો જોવા વિનંતી છે. અને ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હજુ પણ સબસ્ક્રાઇબ કરવા જે છે એ વિનંતી છે, જેથી કરીને આવનારા વિડીયો જે છે એ તમને સરળતાથી જે છે એ પ્રાપ્ત થઈ શકે. આજે ચેપ્ટર નંબર 11 ની અંદર પાર્ટ 1 ની અંદર જે છે થોડા દાખલાનું જે છે આપણે સોલ્યુશન કરવાના છે. તો શરૂઆત કરીએ છીએ વિડીયોની અંદર, જેમાં આજે જે છે આપણે ચેપ્ટર નંબર 11 ની અંદર દાખલા નંબર 1 જે અસાઇનમેન્ટની અંદર આપ્યો છે તેનું જે છે આપણે સોલ્યુશન કરવાના છે. જેમાં પ્રથમ દાખલાની અંદર કહેવામાં આવ્યું છે કે તાડપત્રીના એક શંકુ આકારના તંબુની જે ત્રિજ્યા છે એ કેટલી આપી છે? તો કે 7 મીટર આપી છે. એટલે જેમ જેમ આપણને કહેવામાં આવ્યું છે તેમ તેમ આપણે લખતા જઈએ તો કે જે તંબુની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા r બરાબર અહીંયા આપણે લખીએ છીએ કેટલા મીટર છે? તો કે 7 મીટર છે. કેટલા મીટર છે? 7 મીટર છે. અને તેની તિર્યક ઊંચાઈ જે છે એ કેટલી આપી છે? તો કે 12 મીટર છે. એટલે કે તિર્યક જે ઊંચાઈ આપી છે એ તિર્યક ઊંચાઈ કેટલી છે? તિર્યક ઊંચાઈ જે આપણને આપી છે એ તિર્યક ઊંચાઈ L બરાબર આપણને કેટલા આપ્યા છે? તો કે 12 મીટર આપ્યા છે. હવે આ તંબુ બનાવવા માટે 12 મીટર પહોળાઈની કેટલા મીટર જે છે તાડપત્રી જોઈએ એ આપણે શોધવાનું છે. તો તાડપત્રી કેટલી જોઈએ છે એની આપણે જાણકારી મેળવવાની છે. અને તાડપત્રીનો ભાવ જે છે એ પ્રતિ મીટર એટલે કે 1 મીટરના 48 રૂપિયા છે. તો કુલ તાડપત્રી જે છે એનો ખર્ચ કેટલો થશે એ જાણવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તો શરૂઆત કેવી રીતે કરવાની છે કે આપણને ત્રિજ્યા આપી છે, તિર્યક ઊંચાઈ આપી છે. તો પહેલા શંકુની જે છે એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવીએ અને ત્યાર પછી જે છે આપણને જે ક્ષેત્રફળ મળે છે એને અહીંયા આપણને જે તંબુ બનાવવા માટે જે 2 મીટર પહોળાઈ કીધી છે એના વડે ભાગીએ અને એને જે જવાબ મળે છે એને આપણે 48 મીટર વડે જે ગુણાકાર કરીશું 48 વડે જો ગુણાકાર કરીશું આપણને જવાબ મળશે. હું બોલીને સમજાવું એના કરતાં જે છે દાખલા જે ગણતરી કરશે એમાં તમને વધારે ખ્યાલ આવશે. તો અહીંયા શું કરવાનું છે? તો કે શંકુની જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે તો કે શંકુની, ટૂંકમાં લખું છું, વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર છે પાઈ r અને l છે. શું છે? તો કે પાઈ r અને l છે. તો અહીંયા ક્ષેત્રફળ બરાબર કરીએ તો પાઈની કિંમત કેટલી છે? આપેલી નથી એટલે 22/7. r કેટલો આપ્યો છે? અહીંયા 7 આપ્યો છે. અને l જે છે અહીંયા કેટલો આપ્યો છે? તો કે 12 મીટર આપ્યો છે. કેટલા મીટર આપ્યો છે? તો કે 12 મીટર આપ્યું છે. જેથી કરીને અહીંયાથી અંશ અને છેદ બંનેમાંથી કેટલા જશે? તો કે 7 જે છે દૂર થશે. જેથી કરીને અહીંયા આપણને કેટલા મળશે? 22/12 મળશે. જેથી તમે 22/12 કરો એટલે કે શંકુનું જે છે એ શું મળી જશે? આપણને ક્ષેત્રફળ મળી જશે. જેથી કરીને અહીંયા 22/12 કરીએ તો 2 સંખ્યાઓ હતી 0, 1 2 2, ફરીથી 2 2 દુ 4 અને ફરીથી 2 દુ 4. જેથી કરીને અહીંયા 4 6 અને 2 તો કુલ ક્ષેત્રફળ કેટલું મળે છે? તો 264 મીટરનો શું મળે છે? તો કે સ્ક્વેર મળે છે. આ આપણને શું મળ્યું? તો કે ક્ષેત્રફળ મળ્યું. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા જે છે એ તંબુ બનાવવા માટે 2 મીટર પહોળાઈની કેટલી તાડપત્રી જોઈએ છે? તો કે અહીંયા લખીએ છે તંબુ બનાવવા માટે શું? તંબુ બનાવવા માટે 2 મીટર પહોળાઈની 2 મીટર પહોળાઈની કેટલી તાડપત્રી જે છે
જોઈએ છે। તો એના માટે તમે ખાસ જુઓ તો અહીંયા કુલ જે આપણને ક્ષેત્રફળ મળ્યું એ આપણને કેટલું લખીએ છીએ 264। એને અહીંયા કેટલા વડે ભાગીએ છીએ તો કે 2 વડે ભાગીએ છીએ, જેથી કરીને આપણને 132 મીટર જે છે એ તાડપત્રીની જરૂર પડે। કેટલી તો કે આ તાડપત્રીની જરૂર પડે, કેટલી તો કે 132 મીટર તાડપત્રીની જરૂર પડે। કેટલા મીટર તાડપત્રીની જરૂર પડે તો કે 132 મીટર તાડપત્રીની જરૂર પડે। હવે 1 મીટર તાડપત્રીનો જે ખર્ચ છે 1 મીટર, ધ્યાનપૂર્વક જોજો, 1 પ્રતિ મીટર, 1 પ્રતિ મીટર તાડપત્રીનો ખર્ચ જે છે એ કેટલા રૂપિયા છે તો કે 48 રૂપિયા છે। તો 132 મીટર તો 132 મીટર તાડપત્રીનો ખર્ચ જે છે એ કેટલો થાય એ આપણે શોધવાનું છે। તો અહીંયા ધ્યાનપૂર્વક જુઓ તો 1 મીટર તાડપત્રીનો જો ખર્ચ આપણને 48 રૂપિયા હોય તો 132 મીટર તાડપત્રીનો જે છે એ અહીંયા આપણને ખર્ચ શોધવાનો છે। જેથી કરીને અહીંયા તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો તો 132 ગુણ્યા હું 48 કરું તો બે સંખ્યા હોવાથી એક 0 લખીશું, 4 દુ 8, 4 તરી 12, વધી પડી 1, 4 એકા 4 ને કેટલા થશે 5, 8 દુ 16, વધી પડી 1, 8 તરી 24 ને 25, વધી પડી 2, 8 એકા 8, 8 ના 2 કેટલા થશે તો કે 10 થશે, જેથી કરીને 6, 8 ના 5 13, વધી પડી 1, 2 ને 1 3 અને અહીંયા 5 ને 1 6, 6300 એટલે કે 6300 ને કેટલા મળશે તો કે 36 મળશે। 6300 ને કેટલા મળશે તો કે 36 રૂપિયા જે છે એ તાડપત્રીનો ખર્ચ થશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આપણે દાખલાનો જે છે એ જવાબ આપવાનો છે 6336 રૂપિયા। આ પ્રકારે જે છે દાખલાનો જે છે જવાબ મેળવવાનો છે। તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અને તમારા મિત્રો જોડે શેર ના કરી હોય તો ફટાફટ જે છે વિદ્યાર્થી મિત્રો શેર કરી દેજો અને કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો કે જે તમે જે છે આમાંથી કેટલા દાખલા જે છે એ તમે જાતે ગણી શકો છો। તો હવે જે છે એ દાખલા નંબર 2 ઉપર જઈએ, જેમાં કહેવામાં આવ્યું છે કે એક શંકુની તિર્યક ઊંચાઈ જે છે એ 25 સેમી અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે છે એ 550 સેમી વર્ગ છે। તો શંકુની ત્રિજ્યા, કુલ સપાટીનું ક્ષેત્રફળ તથા તેની ઊંચાઈ શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલાઓ પૂછવામાં આવે તો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે કઈ વસ્તુ આપેલી છે। જેમ કે અહીંયા તિર્યક ઊંચાઈ આપણને L બરાબર જે છે એ કેટલી આપેલી છે તો કે 25 આપી છે। ત્યાર પછી વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ આપણને કેટલું આપ્યું છે તો કે 550 મીટર સ્ક્વેર આપ્યું છે। કઈ વસ્તુ અહીંયા શોધવાની છે એના વિશેની ચર્ચા કરીએ તો અહીંયા આપણને જે છે શંકુની ત્રિજ્યા એટલે કે r શોધવાનો છે। ત્યાર પછી બીજું જોઈએ તો કે ઊંચાઈ પણ શોધવાની છે એટલે કે h પણ શોધવાનો છે અને કુલ સપાટીનું જે છે એ ક્ષેત્રફળ શોધવાનું છે। અહીંયા આ 3 વસ્તુ અહીંયા આપણને શોધવાની છે। હવે માની લો કે r શોધવો હોય તો મારા માટે સહેલું છે। r શોધવા માટે હું ફક્ત એક જ વસ્તુ જે છે એ કરું છું, જેમ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ r અને l, જેમાં વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તો કે 550 આપ્યું છે। કેટલું 550 બરાબર પાઈની કિંમત મને ખબર છે 22/7 છે। r જે છે એ મને ખબર છે કે કેટલો આપ્યો છે તો કે શોધવાનો છે, તો અહીંયા કેટલું લખીએ છે r અને l તમે જોઈ શકો છો અહીંયા કેટલા આપ્યા છે તો કે 25 આપ્યા છે। કેટલા આપ્યા છે 25 આપ્યા છે। હવે તમે દાખલાની અંદર ધ્યાનપૂર્વક જોજો તો અહીંયા જે છે એ આપણને શું કહેવામાં આવ્યું છે તો
જે સંખ્યા છેદમાં જ એ સામેની તરફ જશે તો અંશમાં જશે, જે સંખ્યા અંશમાં છે એ ક્યાં જશે? છેદમાં. જેમ કે અહીંયા કેટલા આપ્યા છે? તો કે 550 આપ્યા છે. આ સંખ્યા છેદમાં જ સામેની તરફ જશે તો અંશમાં જશે, અને છેદની અંદર વાત કરવામાં આવે તો છેદમાં અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો 25 અને 22 બંને અંશમાંથી ક્યાં જશે? તો કે છેદમાં જશે. હવે અહીંયા તમે આના ભાગ પાડો તો 22 ગુણ્યા 25 કરો ને તમે, 22 ગુણ્યા 25, તો અહીંયાથી જે છે એ તમે શું થઈ શકો છો? 22 કટ કરી શકો છો, અને અહીંયાથી જે છે એ 25 કટ કરી શકો છો. તો આ બાજુ શું વધે છે? r. તો અહીંયા કેટલા વધ્યા? તો કે 7 વધ્યા. એ 7 જે છે આપણને શું મળી જાય છે? ત્રિજ્યા મળી જાય છે. શું મળી જાય છે? ત્રિજ્યા મળી જાય છે. એટલે અહીંયા આપણને ત્રિજ્યા જે છે એ કેટલા મીટર મળે છે? તો કે 7 મીટર મળે છે. માફ કરજો, અહીંયા બધું જ માપ સેમીમાં આપેલું છે, તો આપણે શું લખીશું? સેમી લખીશું. આ પ્રકારે છે દાખલાનો ગણતરી કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઊંચાઈ શોધીએ. તો જ્યારે પણ ઊંચાઈ શોધવી હોય અને મને L અને R આપ્યો હોય, શું આપ્યો હોય? L અને R આપ્યો હોય, તો હું આસાનીથી શોધી શકું છું. જેમ કે L², શું લખું છું? L² બરાબર H² પ્લસ R². આના મદદથી જે છે હું ગણતરી કરી શકું છું. જેમ કે L અહીંયા કેટલો આપ્યો છે? 25. તો અહીંયા શું લખું છું? 25નો વર્ગ. શું લખવાનું છે? 25નો વર્ગ બરાબર H જે છે અહીંયા આપણે શોધવાનું છે, તો Hનો વર્ગ એમને એમ રાખીએ છીએ. અને R જે છે અત્યારે જ શોધ્યો છે, કેટલો વર્ગ થાય છે? તો કે 7નો વર્ગ. 25નો વર્ગ જે છે એ આપણે 25નો વર્ગ કરીએ તો કેટલા થાય? તો કે 625 થશે. R નો વર્ગ શોધવાનો છે, અને 7નો વર્ગ છે એ 49 થશે. 49 જે છે એ પેલી બાજુ જાય એટલે કે સ્થાન બદલાશે, તો નિશાની બદલાશે, એટલે 625 માઇનસ 49 બરાબર શું થશે? Hનો વર્ગ. 625 માંથી 49 જાય એટલે કેટલા બચે? તો કે 576 બચે બરાબર Hનો વર્ગ. જેથી કરીને 576 જે છે એ 576 ના જો આપણે અહીંયા બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો 576 જે છે કોનું વર્ગમૂળ છે? તો કે 25નું વર્ગમૂળ છે. શેનું વર્ગમૂળ છે? તો કે 25નું વર્ગમૂળ છે. માફ કરજો, 24નું વર્ગમૂળ છે. કેનું વર્ગમૂળ છે? 24નું વર્ગમૂળ છે. એટલે આપણને જે h શોધવાનો હતો એ h ની કિંમત કેટલી મળી? તો કે h બરાબર 24 સેમી મળ્યું. શું મળ્યું? 24 સેમી પ્રાપ્ત થાય છે. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ, બે વસ્તુ શોધાઈ ગઈ, હજુ એક ત્રીજી વસ્તુ શોધવાની બાકી છે, જેની અંદર તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો. તો અહીંયા આપણને શું શોધવાનું છે? કુલ શંકુની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. એની અંદર આપણે સૂત્ર લખીએ છીએ πr_l કૌંસમાં πr નો શું લખીએ છીએ? તો સ્ક્વેર લખીએ છીએ. શું લખીએ છીએ? πr નો સ્ક્વેર. હવે આની અંદર તમે ધ્યાનપૂર્વક જુઓ તો કોમન શું છે? પાઈ છે, તો આપણે પાઈ કોમન કાઢીએ છીએ. બંનેમાં r છે તો r કોમન કાઢીએ છીએ. તો અહીંયા શું વધ્યું? ફક્ત l વધ્યું. અને અહીંયાથી પાઈ નીકળી ગયો. r નો વર્ગ 2 વખત હતો, 1 વખત નીકળી ગયો, તો અહીંયા શું વધે છે? 1 વખત વધે છે. પાઈની કિંમત અહીંયા શું લખીએ છીએ? 22/7 ગુણ્યા r ની કિંમત અત્યારે જ આપણે શોધી છે, કેટલી મળી છે? 7 મળી છે. તો અહીંયા લખીશું 7. ત્યાર પછી l જે છે અત્યારે જે છે આપણે આપેલું છે તો કે 25 છે. તો અહીંયા શું લખીએ છીએ? તો કે 25 વત્તા r જે છે એ કેટલો મળ્યો છે આપણને? તો કે 7 મળ્યો છે. તો અહીંયા આપણે કેટલા લખીશું? તો કે 7. ત્યાર પછી ધ્યાનપૂર્વક જો અહીંયાથી જે છે એ અંશ અને છેદમાંથી 7 દૂર થાય છે, એટલે અહીંયા વધે છે 22 ગુણ્યા આ બંનેનો અંદર સરવાળો થશે એટલે કેટલા થશે? તો કે 32. અને બંનેનો સરવાળો કરીએ એટલે શંકુની, અહીંયા શંકુ છે, શંકુની કુલ વક્ર સપાટીનું જે છે આપણને ક્ષેત્રફળ મળશે. જે આપણને શંકુની કુલ વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ અહીંયા આપેલું છે એ કેટલું આપેલું છે? બોલો, કેટલું આપેલું છે? તો કે 704 સેમીનો શું થાય છે? તો કે વર્ગ થાય છે.
આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાના છે તો કે જવાબ આપવાના છે. હજુ સુધી વિદ્યાર્થી મિત્રો આની અંદર જે છે ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, જેથી કરીને આવનારા વિડીયો છે તમને સરળતાથી જે છે એ પ્રાપ્ત થઈ શકે. અને અમારા વિડીયો તમને કેવા લાગે છે અમને કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો, જેથી કરીને અમે તમને જે છે કોઈ પણ જે છે માહિતી ઝડપતાથી અમે તમને પ્રાપ્ત કરાવી શકીએ. ત્યાર પછી દાખલા નંબર 3 કીધું છે કે જેની અંદર એક શંકુની ત્રિજ્યા જે છે 7 સેમી છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ આપણને 550 સેમી છે. તો આ શંકુનું ઘનફળ મેળવવાનું છે. શું મેળવવાનું છે? ઘનફળ મેળવવાનું છે. તો અહીંયા તમે ધ્યાનપૂર્વક સમજજો કે જ્યારે શંકુને જે ઘનફળ હોય ને વિદ્યાર્થી મિત્રો, શંકુને જે ઘનફળ, એ શંકુનું ઘનફળ શોધવા માટે આપણને શેની જરૂર પડે છે? તો શંકુનું ઘનફળ. તો અહીંયા લખું છું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર અને h ની જરૂર પડે. તો પાઈ તો મળી જશે, આર જે છે આપેલો છે અને શેની જરૂર પડે છે? તો h ની જરૂર પડે છે. શેની જરૂર પડે છે? h. શું જરૂર પડે છે? h ની જરૂર પડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો તો h જે છે એ શેના ઉપરથી મળશે? તો ખાસ ધ્યાનપૂર્વક સમજો. તો અહીંયા શંકુનું ઘનફળ, તો અહીંયા શંકુની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ જે છે, શું શંકુની જે વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે, વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે એ કેટલું આપ્યું છે? તો 550 સેમીનો વર્ગ આપ્યો છે. જેથી કરીને આપણે 550 શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર આપણે શું લખીએ છીએ? તો કે પાઈ આર અને એલ. તો વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે એટલે 550 છે, પાઈની કિંમત જે છે 22/7 છે, આરની કિંમત 7/7 છે. તો આપણને અહીંયા એલ મળી જશે બેટા, કારણ કે આપણને એલની જરૂર પડશે, કારણ કે આપણે જ્યારે એચ મેળવવાનો થશે ને ત્યારે આપણને જરૂર પડશે. આ રીતે જો આગળના દાખલાની અંદર જે આપણે અહીંયા એલ મેળવવું હોય ને તો આપણને એચની જરૂર પડશે અને આરની તો છે. તો આપણે આ સૂત્રના ઉપયોગથી આપણે જે છે એની કિંમત મેળવી લઈશું. તો શું કરવાનું છે અહીંયા? તો 7 દૂર થશે અહીંયા. હવે તમે ધ્યાનપૂર્વક સમજો, અહીંયા કેટલા છે? તો કે 550. હવે 550 છે તો આ 22 અંશમાંથી ક્યાં આવે છે? તો કે છેદમાં આવે છે 22, અને અહીંયા કેટલા આવે છે? સાથે સાથે 7 છેદમાં આવે છે, તો અહીંયા એલ. હવે 550 છે તો જો આપણે અહીંયા 550ના કેટલા ભાગ પાડ્યા છે? 2 ભાગ પાડ્યા ને, 22 × 25. તો અહીંયા પણ જે છે આપણે ભાગ પાડી શકીએ છીએ. તો કે અહીંયા શું લખીએ છીએ? 22 × 25 લખું. તો જો અહીંયાથી જે છે એ 22 અહીંયાથી શું થાય છે? તો કે દૂર થાય છે. શું થાય છે? અહીંયાથી દૂર થાય છે. અને અહીંયા જે છે એ છેદમાં જે છે અહીંયા એક જ મિનિટ હો, અહીંયા એક જ વખત 7 છે. કેટલી વખત છે? એક જ વખત 7 છે. પાઈ આર એલ છે, પાઈ આર સ્ક્વેર નથી. અહીંયા મને આ લાગ્યું છે એટલા માટે અહીંયા શું થશે? તો કે એલ થશે. જેથી કરીને આપણને જે એલની કિંમત મળે છે એ કેટલા મળે છે? તો કે 25 સેમી મળે છે. કેટલા સેમી મળે છે? 25 સેમી મળે છે. હવે તમે જોઈ શકો છો આપણા જોડે આર છે, એલ છે, શેની જરૂર પડે છે? એચ ની જરૂર પડે છે. તો જો એચ શોધવું હોય તો આપણે આના ઉપરથી શોધી શકીએ. એલનો વર્ગ બરાબર h² + r², l² બરાબર h² + r² ની મદદથી શોધી શકીએ છીએ. એલ જો કેટલો આપ્યો છે? 25નો વર્ગ. એચ આપણે શોધવાનો છે. અને આર જો આરની કિંમત કેટલી આપી છે? અહીંયા આપણને 7નો વર્ગ. તો અહીંયા 25નો વર્ગ 625 બરાબર h² + 49. આગળના દાખલાની જેમ સેમ ટુ સેમ જ છે, કંઈ જ બદલાવ નથી. એટલે આપણને અહીંયા 49 પેલી બાજુ જશે એટલે 625 - 49 બરાબર h². તો આનો જવાબ 500 ને કેટલો મળશે? 76 બરાબર h². તો અહીંયા કેટલો જવાબ થઈ જશે? 24. આગળના દાખલાની જેમ છે, બંને બાજુ વર્ગમૂળ કાઢ્યો છે.
હવે મારે જો આનું ઘનફળ શોધવું હોય, શંકુનું ઘનફળ, તો શંકુનું ઘનફળ આપણે આવી રીતે શોધી શકીએ. શંકુનું ઘનફળ બરાબર આપણે એની જવાબ આપણે આવી રીતે 1/3 સૂત્ર લખીએ, 1/3 પાઈ આર સ્ક્વેર અને શું છે તો કે h છે. તો અહીંયા આપણે આ રીતે લખીએ 1/3 પાઈની કિંમત 22/7 ગુણ્યા r 7 ગુણ્યા 7 વત્તા h જે છે અહીંયા કેટલા લખીશું તો કે 24 લખીશું. કેટલા લખીશું 24. તો જુઓ 3 × 8 = 24 થઈ જશે. અહીંયા 3 × 8 = 24 થશે. પછી અહીંયાથી 7 દૂર થશે, જેથી કરીને આપણને અહીંયા જે જવાબ મળે છે 22 ગુણ્યા 7 ગુણ્યા અહીંયા કેટલા મળે છે 8 મળે છે. તો 8 કેટલા થશે 56 ગુણ્યા 22. તો અહીંયા 56 ગુણ્યા 22 કરીએ. બે સંખ્યા છે 0, 2 × 12 વધી પડી 1, 2 × 5 = 10 ને 1 = 11, પછી 2 × 12 વધી પડી 1, 2 × 5 = 10, 10 ને 1 = 11. તો અહીંયા આપણને જે જવાબ મળે છે 6, 2 + 1 = 3, 1 + 1 = 2 અને અહીંયા કેટલા મળે છે 1236. તો અહીંયા જે ઘનફળ મળે છે આપણને એ શંકુનું જે ઘનફળ છે, શંકુનું 1200 કેટલા મળે છે તો કે 76 મળે છે. શંકુનું ઘનફળ જે છે કેટલું મળે છે 1276 મળે છે. શંકુનું ઘનફળ બરાબર 1200 ને કેટલા મળે છે 76. હવે જો ઘનમાં છે તો અહીંયા આપણે શું લખીશું સેમી ઘન લખીશું. શું લખીશું સેમી ઘન લખીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જે છે એ પૂરો થાય છે. ત્યાર પછી જે છે દાખલા નંબર જે છે એ 4 જોવાનું છે, જેની અંદર લંબવૃત્તીય શંકુનું ઘનફળ જે છે એ 9856 સેમી ઘન છે. તેના પાયાનો વ્યાસ જે છે એ 28 સેમી છે. તો શંકુની ઊંચાઈ, શંકુની ત્રાસી ઊંચાઈ અને શંકુની જે છે વક્ર સપાટીનું જે છે એક ક્ષેત્રફળ અહીંયા મેળવવાનું છે. તો જે વસ્તુ અહીંયા આપેલી છે એ વસ્તુને આપણે અહીંયા શું કરીએ છીએ તો કે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. જેમ કે અહીંયા ઘનફળ આપ્યું છે. શું આપ્યું છે ઘનફળ. ઘનફળ કેટલું આપ્યું છે 9856 સેમી ઘન છે. પછી તેનો વ્યાસ આપ્યો છે. વ્યાસ આપણને કેટલો આપ્યો છે તો કે 28. માટે તેની ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા બરાબર આ રીતે લખી શકું તો કે 28/2 બરાબર કેટલા થશે 14. આપણને ખબર છે વ્યાસની અડધી શું થાય તો કે ત્રિજ્યા. અડધો ભાગ એટલે કેટલો થાય ત્રિજ્યા. હવે તમે ધ્યાનપૂર્વક સમજો. અહીંયા આપણને શંકુની ઊંચાઈ શોધવાની કીધી છે, ત્યાર પછી શંકુની ત્રાસી ઊંચાઈ શોધવાની કીધી છે. શંકુની ઊંચાઈ એટલે આપણને h શોધવાનું કીધું છે. ત્રાસી ઊંચાઈ એટલે જે છે આપણને l શોધવાનું કીધું છે. અને ત્યાર પછી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને 3 વસ્તુ શોધવાની છે. હવે એમાં તમે ધ્યાનપૂર્વક સમજો. તો અહીંયા જે છે ઘનફળ, આગળ સૂત્ર જોયું છે આપણે તો કે શંકુનું જે ઘનફળ જે છે 1/3 પાઈ આર સ્ક્વેર h એની સૂત્ર છે. તો અહીંયા આપણે લખીએ તો કે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર અને શું લખીએ છીએ h લખીએ છીએ. હવે તમે જુઓ તો અહીંયા ઘનફળ કેટલું આપ્યું છે 9856. તો અહીંયા આપણે લખીએ છીએ તો કે 9856 બરાબર 1/3 પાઈની કિંમત આપી નથી એટલે 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા અહીંયા આપણને h એ હવે અહીંયા મળી જશે. આપણને ખ્યાલ આવ્યો કેવી રીતે જે છે દાખલો ગણવાનો છે. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયાથી 7 અને અહીંયાથી 7 દૂર થઈ શકે છે. હવે જે સંખ્યા બરાબરની પેલી બાજુ જશે, શું બરાબરની પેલી બાજુ જશે, જેમ કે પાઈ 22/7 1/3. ઓકે, ચલો અહીંયા આપણે ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા શું થશે
તો ક્યાંય પણ જે છે નાની મોટી ભૂલ ન થવી જોઈએ. અહીંયા 22 છેદમાં છે 7. હવે તમે જે સંખ્યા છેદમાં છે તે સામેની તરફ જશે, લંશમાં જશે, એટલે કે 9856 ગુણ્યા અહીંયા કેટલા લખવાના છે તો કે 3. પછી છેદની અંદર અહીંયા આપણે કેટલા લખવાના છે તો 22 ગુણ્યા અહીંયા કેટલા લખવાના છે તો 7 લખવાના છે. કેટલા લખવાના છે 7 લખવાના છે. કેટલા લખવાના છે 7 લખવાના છે. હવે અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો એક નાનકડી ભૂલ છે. અહીંયા જે છે ત્રિજ્યા જે છે ને એ 14 આપી છે. મને એમ કે 14 અડધા છે. અહીંયા ત્રિજ્યા જે છે એ કેટલી આપી છે 14 ગુણ્યા, માફ કરજો, 14 ગુણ્યા કેટલા આપ્યા છે તો કે 14 આપ્યા છે. જેથી કરીને અહીંયા જ્યારે ભાગ ચાલશે ત્યારે કેટલા થશે તો કે 7 દુ 14 થશે. કેટલા થશે અહીંયા 2 છે એટલે 7 દુ 14 થશે. એટલે કે અંશની અંદર અહીંયા કેટલા આવશે તો કે અહીંયા 14 છે અને અહીંયા કેટલા છે 2 છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજો. અહીંયા 2 છે, અહીંયા 9856 છે. તો 9856 જ્યારે આપણે અડધા કરીએ તો અહીંયા આપણને કેવી રીતે થશે તો ધ્યાનપૂર્વક સમજજો. તો અહીંયા 9856 છે એને હું 2 વડે ભાગું તો અહીંયા કેટલા થશે તો કે જો 98 એટલે 49 અને અહીંયા કેટલા થશે તો 56 છે એટલે 28 થશે. એટલે 49 28 થઈ જશે. એટલે અહીંયાથી 2 દૂર થયા. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ તો આની અંદર જે છે એ કેટલા દૂર કરવાના છે તો કે 352 ગુણ્યા 14 કરીએ. શું હવે જે સંખ્યા મળી છે એને જેમ કે અહીંયા મળી છે 49 28 ગુણ્યા 3 ના છેદમાં 22 ગુણ્યા 7 કરીએ, 22 ગુણ્યા 14 કરીએ અને અહીંયા શું બચે છે h. તો અહીંયા પણ h. તો 352 ગુણ્યા 14 કરીશું. કેટલા 352 ગુણ્યા 14 કરીશું તો અહીંયા જે છે 14 દૂર થશે તો ઉપર મળશે 352 ગુણ્યા 3 ના છેદમાં 22. હવે જ્યારે 22 વડે ભાગ ચલાવીએ તો 22 વડે ભાગ ચલાવીએ તો 22 ગુણ્યા 16 કરીએ. અહીંયા શું 22 ગુણ્યા 16 કરીએ તો અહીંયાથી જે છે એ 22 દૂર થશે અને 16 તરી કેટલા થશે તો કે 48 થશે. એટલે એચની કિંમત આપણને કેટલી મળે છે તો કે 48 કિંમત મળે છે. હવે અહીંયા માપ જે છે સેમીમાં આપ્યું હોય તો સેમીમાં લખીશું તો કે સેમીમાં છે તો સેમી. હવે તમે અહીંયા ધ્યાનપૂર્વક સમજો. એચ કેટલો મળ્યો આપણને 48 સેમી મળ્યો. હવે જે છે આપણને શું શોધવાનું છે તો કે એલ શોધવાનું છે. એલ શોધવા માટે તમને ખબર જ છે એલ શોધવો હોય તો આગળ પણ એના પ્રત્યે જે છે આપણે દાખલો ગણ્યો છે એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા એલની જે કિંમત છે એ એલની કિંમત જે છે અહીંયા શોધવાની છે. તો એલની કિંમત બરાબર એચની કિંમત કેટલી મળી તો કે 48 વર્ગ અને આરની કિંમત જે છે કેટલી છે તો કે 14 વર્ગ. હવે તમે ધ્યાનપૂર્વક સમજો. એલનો સ્ક્વેર 48 જે વર્ગ થાય છે એ 48 વર્ગ 2304 મળે છે. કેટલા મળે છે 2304. અને જે 14 વર્ગ મળે છે એ કેટલો મળે છે તમને ખબર જ છે, આગળ પણ મળ્યો છે 576. જેથી કરીને એલ સ્ક્વેર બરાબર અહીંયા કેટલા મળે છે 2500. બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો 25 કોનું વર્ગમૂળ છે તો કે 5નું અને 2 શૂન્ય છે એની જગ્યાએ કેટલા શૂન્ય થઈ જશે 1 શૂન્ય. આ આપણને શું મળ્યું તો કે એલની કિંમત મળી. એટલે આપણે અહીંયા લખીએ છીએ એલ બરાબર 50 સેમી. હવે તમને એમ થાય કે સાહેબ આ દાખલામાં અહીંયા ભાગ ચલાવતા ના પડે, આટલી બધી લાંબી રકમ અમને ખબર ના પડે. તો
આના માટે જે છે વિદ્યાર્થી મિત્રો તમારે જે છે એ પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કર્યા વગર જે છે આ ચેપ્ટરના દાખલા તમને નહીં આવડે. શું કહું છું? આ ચેપ્ટરના દાખલા તમને નહીં આવડે. જો પ્રેક્ટિસ કરી હશે તો જ જે છે આ ચેપ્ટરના દાખલા તમને આવડશે. અને એના માટે જે છે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. તમને જે છે સંપૂર્ણ જે છે આખા જ જે છે અસાઇનમેન્ટનું જે છે તમને રિવિઝન કરવામાં આવશે. તો ચેનલ પર નવા હોય ને હજુ સુધી ચેનલને જ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો. હવે જે છે આપણને ખબર છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો તમને બધાને ખબર જ છે કે જ્યારે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો એના માટે જે છે આગળ દાખલા ગણ્યા છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું છે તો કે પાઈ આર એલ છે. તમને ખબર જ છે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 22/7 ગુણ્યા અહીંયા કેટલા થશે? આરની કિંમત કેટલી મળી છે? આરની કિંમત અહીંયા આપી છે 14 આપી છે. તો અહીંયા કેટલા લખીશું તો કે 14 ગુણ્યા એલ આપણને અત્યારે હાલ જ મળ્યો છે. એલ કેટલો મળ્યો છે તો કે 50 મળ્યો છે. જેથી કરીને 2 અહીંયા 7 દુ કેટલા થશે? 14. જેથી કરીને અહીંયા આપણને 22 ગુણ્યા 2 ગુણ્યા આપણને કેટલા મળે છે? 50 મળે છે. તો અહીંયા 22 ગુણ્યા 50 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 100. હવે 100 ગુણ્યા 22 કરીએ એટલે કેટલા થઈ જાય? 2200 થઈ જાય. આ આપણને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2200 સેમીનો શું મળે છે તો કે વર્ગ મળે છે. આજના દિવસ માટે વિદ્યાર્થી મિત્રો આટલું જ. નવા વિડીયોમાં મળીશું પાર્ટ 2 ની અંદર. ત્યાં સુધી જે છે અમારી સાથે જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.